પેલા તમે કાલે ક્યાં જૂનાગઢ બાજુ ફરવા ગયા હતા? ના કસેઠ આવા રોજ રોજ બુટલા ને ક્યાં લઈ ખબર માલિક ને એલા થોડીક તો ઇજ્જત દે. હા માલિક અત્યારે કહેતા ગયા પગમાં પગ ચડાવી બેઠો. આ પગે મારો હે, આ બીજો પગે મારો. માલિક ના બાપ નો નથી. પુષ્પા માલિક અત્યારે કહેતા રહ્યા એ રોજડા તું કોઈની ઇજ્જત તો કરતો નહીં, તને નોકરી માં રસ્તે કાઢવો પડે મારે. કરો મારો એ તારા 12 રૂપિયા વધે કારણ મારો હિસાબ ક્લિયર હું અત્યારે કાઢી લઈ જાય તાર મારે કઈ છૂટા નહીં. ઓકે આ છે ખીચામાં તો કઈ ફૂટી કોડી છે નહીં ને આયા હે પુષ્પા ને કરી ગયા ઝુકેગા ની સાલ. ફેક્ટરીમાંથી છૂટા થઈને પુષ્પાભાઈ ઘરના બાવરિયા કાપવા ગયા. ભાગવેલા પોલીસ આવી લાકડા તો કાલે કાપી લેવું, બાકી આજ જીવ બચ્યો તો. ક્યાં ભાગે કઈ જેવું અહીંયા મારા પાસે કઈ ગયું. પુષ્પા મને તો પહેલા જ પુષ્પા ભાવ માંથી વિશ્વાસ હતો. ભાગ્યો પેલો તું જ હતો. શું કરો રે? બકરીને ઘાસ ખવડાવવા આયા. ઘાસ ક્યાં હે? બકરીઓ ક્યાં મારે અમે ક્યાં બોલતો તો બોલો બકરીનું ક્યાં હે? ઘાસ ક્યાં હે? બકરીઓ ક્યાં બકરીનું ચરાવવા આવ્યા હતો કુવાડીને શું કામ? બકરીનો શિકાર કરવા જ્યારે કોઈ શહેર આવે ને ત્યારે આનું કામ પડે સાહેબ. માલ સાહેબ તમારી ઇજ્જત કરતો હતો ને એટલે માલ મેં હતાડી દીધો ને તમારા સામેથી માલ લઈ ગયા. ભાઈ વાત કર પુષ્પા, જોઈ લઈશ પુષ્પા, તને જોઈ લઈશ. हाथ में कुल्हाड़ रहे युद्ध की पुकार रहे करना ना समझौता ए बेटा ये मेरा अड्डा ए बेटा ये मेरा अड्डा કેમ સાહેબ તબિયત પાણી તો ઠીક છે ને? એ બધા તો ઠીક, પણ તદી તું કુવાડીની બહુ ધાર કાઢતો તો આજ તારી કુવાડી ક્યાં ગઈ ને આજ કેમ ધારીઓ લઈને આવવું પડ્યો ભાઈ? જદી સાહેબ હું ચંદનના લાકડાનો ધંધો કરતો હતો, એમાં કુવાડીયું હાલે, આ બાવરિયાનો ધંધો કરું છું. આમાં તો ધારિયા જ હાલે ખાલી, આ તો બાવરિયાનો ધંધો છે સાહેબ. તમે કેમ સાહેબ મારો લોહી પી ગયા છો? 500 રૂપિયા લઈને મામલો રફા દફા કરી દો ને. રિશ્વત દઈશ પોલીસ વાળાને? રિશ્વત? ગોવિંદ અપ્પાને રિશ્વત? મોંઘી પછી ઝુકેગા ની સાલ. સાહેબ 1000 રૂપિયા લઈ લ્યો, મામલો રફા દફા કરી દો. હંજી રિશ્વત દઈશ હંજી. તારામાં અકડ તો જો, તારું નામ શું? પુષ્પા રાજ ઝુકેગા ની સાલ. ઝુકેગા નહીં તો ઘણું નામ ઝુકેગા સાલા. हेलो पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? ब्रांड है मैं ब्रांड. બ્રાન્ડ ને ક્યાં બહુ થાઓ, હાલ થાણે ત્યારે તને ખબર પડશે. અરે સાહેબ કાં તમને માલ નહીં મળે ને કે પુષ્પા નહીં મળે. તમે માલ મૂકો પછી મને ખબર. માલ બાલ તો કાંઈ નહીં જાય, આ તો બાવળિયાની વહુ છે. पुष्पा राज मैं झुकेगा नहीं साला. આ પુષ્પા
પુષ્પા તો મારી નીંદર બધે હરામ કરી નાખી છે. મને 3-10 દી થયા તો હું નાહ્યો નથી. આમ જ છે પુષ્પા. હાલો આટલામાં જ ક્યાં જશે પુષ્પા? હા સાહેબ તમે કેમ આજે રૂમાલ બાંધીને આવ્યા? કાલે પુષ્પાને ગોતવા નતો નીકળ્યો ત્યારે મને મધ કેળી ગઈ. પુષ્પા તો ન મળ્યો પણ એ મધ જોરદાર મળી ગઈ. હા એ તો મને પહોંચાડી દીધો આજે. એની મને રચો મારે આટલામાં જ ક્યાંક રખડતો હશે પુષ્પા. ગોતો ફોનને ગોતો. કાલ તો આયા ઠોકાતો જ રહેશે. હાલો સાહેબ હાલો હાલો. આટલામાં જ ક્યાંક ઠોકાતો હશે. જાય જાય ને બીજે જાય ક્યાં? મામાને જરાક નજર કરો. આગળ આગળ. કાંક તો ગડબડ છે દયા, કાંક તો ગડબડ છે. અહીંયા ક્યાંક સબૂત ગોતો. ક્યાંક તો ઝાડો કપાલ હશે ને, ક્યાંક તો બાવરીઓ કાપ્યો જ હશે પુષ્પાએ. પુષ્પા આજે ક્યાંક અહીંયા ઠોકાતો હશે. હાલો આગળ. દયા જો જડી હું કહેતો હતો ને લાકડા કાપે છે. કાલે આ ઠેકાણે ઈ આવશે કાપવા લાકડા અને રંગે હાથ પકડવો છે આપણે. તો જય માતાજી બધા મિત્રોને. તો કેવો લાગ્યો અમારો વિડીયો જરી કમેન્ટ કરી નાખજો, લાઈક કરી નાખજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયો ખાલી માત્ર મનોરંજન માટે જ બનાવવામાં આવ્યો છે, તો કોઈને સિરિયસ લેવો નહીં. જય માતા. જય માતાજી.